શું બોલો છો? મને કઈ સમજાતું નથી. હું વધારે કન્ફ્યુઝ થાઉં છું મમ્મી. હું દૂર કરું તારું કન્ફ્યુઝન. अच्छा पहले एक बात बताओ, तुझे आस्था से प्यार तो है ना? છે ને? હતો. જે વાત માનસે કીધી છે અને જે કંઈ પણ એને બતાવ્યું છે એના પછી હું બહુ હર્ટ થયો છું. અને વધારે દુઃખ મને એ વાતનું છે કે આસ્થાએ મારા સાથે એ વિશે કાંઈ શેર પણ ના કર્યું. એને મારો વિશ્વાસ તોડ્યો છે. હર્ટ છે ને? પ્રેમ તો પૂરો નથી થઈ ગયો ને? આસ્થા હજી તને ગમે છે ખરી ને? અર્પણ, તું હજુય આસ્થા સાથે લગ્ન કરવા તૈયાર છે ને? હા, પણ તારા બધા પણ દૂર કરી દઈશ. ચિરાગ, ફૂટેજ નીકાળતો જલ્દી. આ પાછળવાળી 2 મિનિટ. આ પાછળવાળી 2 મિનિટ. આ તો બધાએ પહેલા પણ જોયું છે અને આ જ કારણ છે લગ્ન તોડવાનું. હવે તારા ફ્રેન્ડને પૂછી લઈએ કે ત્યાં શું થયું હતું. ચાલ બોલ હવે. સર કમ ઓન, આ બધું જાહેરમાં ના કહેવાય. એક જુવાન છોકરો અને છોકરી રૂમમાં એકલા જાય તો શું થાય? અને એ પણ ફૂલ નશામાં. એ છોકરી સામેથી પકડીને લઈ ગઈ છે. તો પછી તમારે ખરેખર સાંભળવું છે કે શું થયું હતું? હા હા, મારે સાંભળવું છે. બોલજો. જે પાપ તને કરવામાં વાંધો ન આવ્યો તો કહેવા. યોર ક્લાસ. હવે કહીશ કે રૂમમાં શું થયું હતું? અર્પણ યાર, તને લાગે છે કે હું તારો દુશ્મન છું? જે તારા લગ્ન તારા નાનકા શરૂ થઈ જા. ખરેખર ભાઈ? હા, થઈ જા. વોટ? પણ તું એક ગુજરાતી નીકળ્યો છે ને, તો યાદ રાખજે. બોલ, હવે તારે શું કેવું છે? પણ તે જોયું ને એણે મારી સાથે શું કર્યું? બરાબર છે, ખોટું કર્યું. તારે આસ્થાનો આભાર માનવો જોઈએ. તને એક બંધ રૂમમાં માર્યો. સોરી. નહીં પણ મારી પાસે આ વાતનો કોઈ પણ મારી પાસે કંઈ જ નહોતું કહેવા. પણ મેં ક્યારે કોઈ બટ થેન્ક્સ ટુ પ્રિતેશ અંકલ એન્ડ માહી આંટી, એ લોકોના લીધે મને મારી વાત સાબિત કરવાનો મોકો મળ્યો. તારે થેન્ક્સ માત્ર મને અને માઈને નહીં, તારે થેન્ક્સ સુંદરને, મુકેશને અને સિમરનને પણ કહેવાનું છે. સિમરનને પોતાના ચુંબકથી આ ચુંબકને બાંધ્યો અને માનસની બધી કરતૂતો રેકોર્ડ કરીને અમને ક્લુ આપ્યા. પણ તમને રૂમના અંદરની રેકોર્ડિંગ કઈ રીતે મળી? मैं बताती हूँ. मानस की तरह प्रीतेश भी चेन ऑफ रेस्टोरेंट चलाते हैं और जब सिमरन ने हमें क्लब का नाम बताया ना, तब प्रीतेश के कांटेक्ट से हमने फुटेज मंगवाया. तब हमें पता चला कि वो वाकई में कोई एक अलग रूम नहीं था, बल्कि एक वेटिंग एरिया लाउंज की तरह था, जहाँ पे सीसीटीवी कैमरास लगे हुए थे. द्वारकाधीश की कृपा से सब काम अच्छे से हो गए. દ્વારકાધીશના લીધે મારા જલસા મારા પર ભારે પડતા રહી ગયા. તે જ